એટલે બ્રહ્મવેદાંતજી બધું બહુ બહુ ડિટેલથી રિપીટેટિવ વારે વારે રિપીટેશન કરે છે એટલે આ મગજમાં રહી જાય એમ. પ્રયત્ન શૈથિલ્ય અનંત સમાપત્તિ જ્ઞાન. Posture is mastered by relaxation of effort and meditation on the unlimited. सूत्र 39. ततः द्वन्द्व अनभिघातः. When the posture is mastered, there is the cessation of the disturbances caused by duality. शैथिल्य अनंत समापत्ति પ્રયત્નની શિથિલતા થવાથી અને અનંતની સાથે સુરતા લાગવાથી આસન સિદ્ધ થાય છે. પ્રયત્નની શિથિલતા અનંત સાથે સુરતા લાગવું. દ્વંદ્વ ડ્યુઆલિટીઝ અનધિઘાત એની અસરમાંથી મુક્ત થઈએ છીએ. યાત્રાનો આરંભ વાસ્તવિક આરંભ શરીરથી થાય છે. શરીર સાથે જ્યાં સુધી અનુસંધાન થતું નથી ત્યાં સુધી આપણું ચિત્ત છે એ ભટકા કરે છે. વ્યવહારના જગતની અંદર એક તો બેહોશી છે, ભાન નથી, અને બીજું ભટકતું ચિત્ત છે. પહેલા તો આપણું ચિત્ત ભટકતું છે એનું ભાન આવે, ત્યાંથી જાગૃતિની શરૂઆત થઈ કે મારું ચિત્ત ક્યાં ક્યાં જઈને ચોટ્યું છે, ક્યાં ક્યાં ભટકે છે. પછી પહેલું કામ જે કરવાનું છે એ ભટકતા ચિત્તને સ્થિર કરવાનું છે. પણ આ ઠેકાણે માર્ગ ચૂકી જવાનો સંભવ છે. સામાન્ય સાધકો એ ભટકતા ચિત્તને સ્થિર કરવાની મહેનતમાં પડી જાય છે. કોઈ ત્રાટક ધ્યાન કરે ભટકતું ચિત્તને સ્થિર કરવા, કોઈ શ્વાસોશ્વાસ પ્રત્યે ધ્યાન કરે, વિપશ્યના કરે, અનેક પ્રકારની ધ્યાનની વિધિઓ છે અને એની પછાડે લક્ષ્ય છે ચિત્ત જે ભટકે છે એ સ્થિર થાય. પણ યોગનું લક્ષ્ય એ નથી, એનાથી આગળ છે. ભટકતું ચિત્ત છે એ તો સ્કૂલની અંદર સામાન્ય નિશાળમાં પણ સ્થિર કરવાને માટે શિક્ષકો મહેનત કરે. નાના છોકરાનો જીવ જ્યાં ત્યાં ભટકતો હોય તો એને વાંચવા લખવામાં એને સ્થિર કરવાની કોશિશ કરે. વેપાર ધંધાની અંદર પણ ચિત્ત ભટકતું હોય તો ધંધો પાણી કરી ન શકે. પછી રાજકારણમાં પડે કે મોટા વૈજ્ઞાનિકો ને સંશોધનની અંદર જાય, એ બધાની અંદર ચિત્ત ભટકતું હોય એને એકાગ્ર કરવાને માટે બધા પ્રયત્નશીલ થાય. એટલે ભટકતું ચિત્ત એકાગ્ર કરવું એ સહયોગી છે, પણ એની પછાડે જો ભાન ન હોય, એની પછાડે દ્રષ્ટા ન હોય તો એ અધૂરું છે. તો યોગની અંદર દ્રષ્ટા હોવો જરૂરી છે. એટલે ભટકતું ચિત્ત છે એને સ્થિર કરવાને માટે એટલે શરીર જ્યાં હોય ત્યાં એટેન્શન હોય, દ્રષ્ટા આપણે દ્રષ્ટા કહી. એટલે જ્યાં શરીર હોય ત્યાં એટેન્શન હોય તો પહેલી શરૂઆત શરીર ઉપર થશે અને ધીરે ધીરે પ્રાણ ઉપર, શ્વાસ ઉપર થાય, ધીરે ધીરે સાયકોલોજી ઉપર થાય. એટલે આ એની ચાવી છે. આ આસન છે એ આસન શરીર છે એની સ્થિરતા આપે છે, એના પછી પ્રાણની સ્થિરતા આપે છે, પછી મનની સ્થિરતા આપે છે. એ ધીરે ધીરે એને સ્થિર કરે છે. એ રીતે કહેવાય.
એટલે જેટલું દ્રષ્ટિત્વ તમારી અંદર આવતું જાય એટલે ફિઝિકલ બોડી, આપણે વાઇટલ બોડી, સાયકોલોજીકલ, ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, એ બધું ખુલતું જાય. આમ ઇમોશનલ બોડીની અંદર હાયર થાય તો ભાવ પ્રેમનો જન્મ થાય, પ્રેમનો જન્મ થાય, કરુણાનો જન્મ થાય. અને હાયર ઇન્ટેલેક્ટ કરે તો વૈશ્વિક ઇન્ટેલિજન્સ કેવી રીતે કામ કરે છે એની ખબર પડે. ત્યારે બીજી એક યોગની એક પોતાની પરિભાષા છે. યોગનો એક પોતાનું લક્ષ્ય છે અને એ જે લક્ષ્ય છે એ ભટકતું ચિત્ત સ્થિર કરવું એટલું જ નહીં, પણ ભટકતા ચિત્તને સ્થિર કરી અને અંતર્મુખ કરવું, અંદરની બાજુ વાળવું. વ્યવહારના જગતની અંદર ભટકતું ચિત્ત સ્થિર કરે એટલું કરે, પણ અંદરની તરફ ન વાળે. એટલે અંદરની તરફ ન વાળે ત્યાં સુધી માણસ છે એ ભોગી રહે છે. એની અંદર જે હું છે ભોગતાનો છે. આ એક પોઈન્ટ શું છે? વ્યવહારના જગતની અંદર ભટકતું ચિત્ત છે, એની બહાર કોઈ વસ્તુમાં એકાગ્ર તો કરે છે પણ એને અંદર નથી વાળતું. ત્યારે યોગ દર્શનની અંદર ચિત્તને ખાલી એકાગ્ર કરવું એટલું સફિશિયન્ટ નથી, એને અંદરની તરફ પણ વાળવું. એટલે અંદરની તરફ વાળવું એટલે શું? માનો કે તમે ચિત્તને ભટકે છે ને તમે એને રોકો છો, એમાં ને આમાં શું ફરક છે? ઓલું ભૂત ભવિષ્યમાં જાય છે એટલે એને તમે રોકી લ્યો છો અને તો presentમાં આવી જાય હે? Present. હા, એટલે પ્રેઝન્ટમાં, એટલે એને રોકી દીધું. પછી હવે ઈ કેમ અંદર જાતું નથી? અત્યારે ઈ સવાલ છે કે એકાગ્રચિત ખાલી તમે કરશો, એકાગ્રચિત કરશો અને ડીપમાં નહીં જાવ તો, એટલે તો ખાલી એકાગ્રતાથી કંઈ મળવાનું નથી. તો શું કરવું જોઈએ એકાગ્રતા સિવાય? એટલે જે તમે વારંવાર કહેતા હો એનાથી જે દેખાય છે એ તો બરાબર, પણ જે નથી દેખાતું એટલે જે વર્તમાન છે જે જોવે છે એને જોવાનો પ્રયત્ન જે થાય બેકની અંદર જવાનું. એટલે મોટા ભાગે લોકો એવું કરતા હોય કે આ કોઈ શ્વાસ ઉપર જોવે કે ફલાણા ઉપર જોવે, શ્વાસ શાંત થઈ જાય એટલે શાંતિ આવે, થોડોક આનંદ આવે, બસ આ જગ્યાએ સ્ટોપ. એને ક્યાં જવું છે? એટલે જવાનું ક્યાં છે? મૂળ સ્ત્રોત લગીન. તો ઈ એને પછી એના માટે મહત્વનું ન રહે અને આ એના માટે મહત્વનું થઈ જાય. એટલે ચિત્ત પ્રદેશની અંદર માનો કે આની અંદર શું થયું કે ચિત્ત પ્રદેશ છે ને એની ઉપર તરંગ ન રહીએ, પણ પછી શું અંદરની બાજુ જવાનું છે. આ જે વસ્તુ છે ને ભગવાન, આ જેટલા મને એવું લાગે કે જેટલા લોકો ધ્યાન કે આ તે કરે છે બધા લોકોની અંદર બસ ખાલી આ એક જગ્યા છે ને ત્યાં આગળથી લગભગ આગળ જાતું નથી કોઈ. કોઈ નથી તો કોઈ ઇન્ક્વાયરી નથી, એ બસ આ શું કામ કેમ શું ઈ લગભગ નથી હોતું. નથી. દરેક વસ્તુ ભોગવવા જોઈએ છે. એટલે ભોગવવાને માટે એ એટેન્શનને કોન્સન્ટ્રેટ કરે. ધંધામાં ચિત્ત શું કરવા પરોવે છે? સંગીત સાંભળે છે એમાં ચિત્ત પરોવે છે શું કરવાને માટે? તો એનું લક્ષ્ય છે ભોગ. કાનને ગમે છે, જીભને ભાવે છે, આંખ કોઈ રૂપ જોઈ અને એકાગ્ર થઈ જાય ચિત્ત તો રૂપને ભોગવે છે. તો ભોગવવો એક અંદર એવો પ્રશ્ન કે બહારના જગતની અંદર કોઈ વસ્તુની ઉપર એટેન્શન નાખે છે અને બીજું એમ કે બહારની અંદર કોઈ જગ્યાએ એટેન્શન ખેંચાઈ જાય, સંગીતમાં ખેંચાઈ ગયું અને મારે કોઈ કંઈક વસ્તુ શીખવી છે બહારના જગતની, તો મેં એની અંદર એટેન્શન નાખ્યું. તો આ બેના એટેન્શન ની ક્વોલિટીની અંદર કોઈ ફેર હોય ખરો? એટલે એક તમે શીખો છો અને એક સિડ્યુસ થઈ ગયું. હા, તો સિડ્યુસ થઈ ગયું એમાં રાણી હાલે છે, ઓમાં રાજા હાલે છે. ડાયરેક્ટ એટેન્શન રાજાનું હોય છે. જ્યારે તમે કંઈ પણ વસ્તુ શીખો છો ત્યારે રાજા હોય છે અને સિડ્યુસ થઈ જાય છે ત્યારે રાણી હોય છે. એટલે એ આપણા કંટ્રોલ બહાર હોય છે.
અને ઓલું આપણે જ્યારે શીખીએ છીએ ત્યારે ડાયરેક્ટ અનિવાર્ય છે કે રાજાને જવું પડે કોઈ પણ વસ્તુ શીખતા હો ત્યારે. એટલે એવું કહી શકાય કે એ જે બહાર ભલે શીખવાનું બહાર થાય છે અંદર નથી થતું, પણ એ કોન્શિયસ એફોર્ટ તો કરે છે, એવું કહી શકાય કે એ પોતાની રીતે. એટલે કોન્શિયસ એફર્ટ ન કહેવાય. એમાં શું થાય, કેમાં રસ પડશે એ મને ખબર નથી, મને રસ કઈ બાજુ દોરી જશે એ મને ખબર નથી. કોન્શિયસ તો ન કહેવાય. બરાબર. એટલે ઓમ વ્યવહારિક રીતે કોન્શિયસ કહેવાય. હા બરાબર, વ્યવહારિક રીતે એ કોન્શિયસ કહેવાય, પણ બાકી આમ ઓમ કોન્શિયસ ન ઓમ કહેવાય. નથી. એવા સંજોગો આવી ગયા કે એ સંજોગોમાં એ તરતો એ બાજુ વયો ગયો, બરાબર. એ રીતે. અને આની અંદર ભોગતાની વાત કરી. કોઈ પણ વસ્તુની અંદર તમે એટેન્શન આપો છો તો શેના માટે? વેપાર કરો છો તો શેના માટે? બીજી વસ્તુ કરો છો તો શેના માટે? ધંધો કરો છો તો શેના માટે? ભોગવવા માટે. અને એવી રીતે ધ્યાન કરો છો એ શેના માટે? મજા માટે. એટલે એમ કે શાંતિ આવે, આનંદ આવે, એના માટે. પત્તાના ડિસ્ટ્રીબ્યુશન પ્રમાણે એવું છે ને કે રાજા એટલે 80 to 100% અટેન્શન, રાણી એટલે 50 to 70% એવું કંઈક છે ને? ના, એટલે તમારે રાજાનું પાનું 8 9 10 કહેવાય. એટલે આ 80 થી 100%. એટલે પાના ઉપર એનો આધાર છે. 8 9 10 અને ચોકો પંજો છક ચોકો 5 6 7 થાય. રાણીને 50 થી 70% અટેન્શન લેવલ લેવલ હોય છે. ગુલામને 1 થી 50 સુધીનું એટલું બધું હોય? ના, ગુલામને દૂડી તીડી ચોખ્ખો 20 થી 40%. 10 હે? એટલે 10% નો એટલે એવું કે ગુલામ એટલે 20% મિનિમમ અટેન્શન હોય, એનાથી નીચે આપણું શરીર અટેન્શન ન આપી શકે. હા. ના, એટલે હોય જ નહીં. એટલે ઓમ તમારે 0 જ સમજવાનું. આ તો વધારે કઈ છે, 20 30 40 0% છે. લગભગ 0% કહેવાય. આમ બહુ ખબર જ ન હોય, એને આ રૂટીન હેબિટ પ્રમાણે હાલતો હોય. અને દૂડી તીડી ચોકોની અંદર દૂડી તીડી ચોકો એટલે એક મિકેનિકલ પાર્ટ છે, એક મિકેનિકલનો ઇમોશનલ પાર્ટ છે, અને મિકેનિકલનો ઇન્ટેલેક્ટ પાર્ટ છે. તો હવે મિકેનિકલનો ઇન્ટેલેક્ટ પાર્ટ તમારી અંદર હોય તો તમારે કોક આગળ કંઈક કામ કઢાવવાનું છે કે કંઈક કરવાનું છે તો તમે થોડીક સજાગતા હોય. એટલે પાછું આની અંદર એમ હોય. પાછું ઇમોશનલના લોકો હોય તો ઇમોશનલના લોકો મને કોઈક વ્યક્તિનો કંઈક ઉપયોગ કરવો છે તો પેલા બધું સારી રીતે વાત કરે, બધું બરાબર કરીને પછી કે આ વસ્તુ જોઈ છે કે આ વસ્તુમાં આમ કરવું છે, એટલે હેલ્પ માટે. એટલે ન્યા રાજાને એટલે ઓમ બહારથી બધું ભાવ પ્રેમ બતાવી અને છેલ્લે પોતાનો હેતુ વ્યક્ત કરી દે એ રીતે. અને યોગ છે એ ભોગથી બીજી દિશામાં છે. એટલે આપણે આપણા ચિત્તનો ઉપયોગ શબ્દ નથી, એ ઉપભોગ છે. ચિત્તને વાપરીએ છીએ, ઉપભોગ છે. એ જ ઉર્જા છે યોગ જે કરે છે એને ઉપયોગ કહે. તો હવે ચિત્તને અંતર્મુખ કરવું છે તો યમ નિયમના માધ્યમ દ્વારા વ્યવહારના જગતમાંથી ચિત્ત છે એ ધીરે ધીરે નિરોધ થતો આવ્યો. હવે એ શરીરના સ્તર ઉપર આવી ગયું છે. શરીરના સ્તર ઉપર આવ્યું એટલે હજી બહિર્મુખી છે પણ હવે ઉંબરામાં આવી ગઈ. હવે ચિત્ત છે એ વર્તમાન કાળમાં આવી ગયું અને વર્તમાન સ્થળમાં આવી ગયું. હવે આ શરીરના સાધનનો વાસ્તવિક ઉપયોગ છે. આ વાસ્તવિક ઉપયોગ છે એટલે હવે એ શરીર જે સ્થિતિની અંદર હોય એને આસન કીધું. હવે આ આસન છે એ સિદ્ધ ક્યારે થાય? પ્રયત્ન શીખી ગયા, પ્રયત્નની શિથિલતા છે. હવે જે પ્રયત્ન શબ્દ છે એને ઓળખવો પડે. શરીરની અંદર આપણે સવારે જોઈ ગયા કે જુદા જુદા પ્રકારના હું છે. ઇમેજિનરી આઈ, ઇલ્યુઝરી આઈ
અને કન્ડિશન આવે. એ બધા જે હું છે એ બધા એક્ટિવ ઈગો છે. એક્ટિવ ઈગોને અહંકાર કહે. એટલે એ હંમેશા કંઈક કરવાનું જ વિચારે. આ કરવું છે, તે કરવું છે. આપણી અંદર હંમેશા જ્યાં સુધી કરવાનો ભાવ છે, કંઈ ને કંઈક કરવું છે, ત્યાં સુધી જોઈ લેવું કે આ શરીરની અંદર એક્ટિવ ઈગો છે. વ્યવહારની અંદર એ જરૂરી છે. અથવા તો એક્ટિવ ઈગો કોને કીધું? કાંઈ પણ વસ્તુ કરવાનું જે ભાવ થાય એમને એક્ટિવિટી કીધું કે જે આ ત્રણ ઇમેજિનરી આવી, ઇલ્યુઝરી આવી અને કન્ડિશન આવી, વ્યવહારના જગતમાં કંઈ પણ થાય એમને એક્ટિવિટી કીધું. એટલે એટલે આ શૈથિલ્ય જે કહે છે ને, શિથિલતા, પ્રયત્નની શિથિલતા, તો પેલો આ જગ્યાએ પ્રયત્ન થાય છે, અહીંયા આ જગ્યાએ તો કર્તૃત્વથી જ થતું હોય છે અને અહીંયા પ્રયત્ન ચાલુ જ હોય છે, એમ કે છે. એને જરૂરી માયનો છે. કંઈક કરવું તો જોઈએ. પછી આવે છે પછી આની અંદર મંત્ર, તંત્ર, યોગ, ફલાણું ઢીકણું, આ અને આના દ્વારા સિદ્ધિ, આ મંત્ર કરો એટલે આના દ્વારા સિદ્ધિ ને એ બધી વસ્તુ આની અંદર લોભ, લાલચ ને બધું હોય કે મને આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, એ ટાઈપની બધી વસ્તુમાં આની અંદર પ્રયત્ન હોય. એમ એસેન્શિયલ સેલ્ફ આવે છે ત્યારે અંદર પેસિવ ઈગો થાય છે. યોગ સૂત્રમાં એને અસ્મિતા કહે છે. એક છે અહંકાર છે, બીજું છે અસ્મિતા. અસ્મિતા જ્યારે આવે છે ત્યારે કરવાનું હોતું નથી, જે થાય છે એને થવા દે છે. હવે થાય છે એને થવા દેવું, અને અંદર જો જાગૃતિ ન હોય તો તમોગુણ કહેવાય. એક બાજુ પહેલો છે જે થાય છે થવા દે, થાય છે એને થવા દે અને અંદર જાગૃતિ હોય તો એને સત્વગુણ કહેવાય. હવે પોતે કરતો નથી, એટલે શરીરની અંદર આસન જો પોતે કરે તો એની અંદર અહંકાર મજબૂત થાય. એટલે યોગ સૂત્રની અંદર પ્રયત્ન શિથિલ્યા, પ્રયત્નની શિથિલતા, જસ્ટ લેટ ગો. એટલે શરીર છે એટલે પ્રયત્નની અંદર માનો કે પ્રયત્ન કોણ કરે? હું પ્રયત્ન જે કરે હું શેના માટે કરે? પરિણામ માટે. હું પરિણામ એટલે આપણે જે હેતુ પરિણામ એના માટે. એટલે ત્યાં કરતા હોય, પરિણામ હોય અને ભવિષ્ય હોય. આ બધું કર્મ છે ને એ આપણે આને શું કીધું? આપણે કર્તૃત્વનો વિભાગ છે. હવે એક પ્રયત્ન તમારો, એટલે હવે એક પ્રયત્ન એવો છે કે તમારા હોવાપણામાં રહેવાનો પ્રયત્ન, તમે જે છો એમાં રહેવાનો પ્રયત્ન, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો પ્રયત્ન. તો આ પ્રયત્ન છે એની અંદર કોઈ કરતા નથી. કરતા હોય તો એની હાજરી ન હોય. જેવો કરતા દાખલ થયો એવું એની ગેરહાજરી થઈ જાય. કરતા નથી એના માટે પરિણામી નથી. અત્યારે જે છે એને સમજવું છે, અત્યારે જે છે, એટલે એના માટે ભવિષ્ય નથી. એટલે એફર્ટલેસ એફર્ટ જે કહેવાય ને એ આ છે, એમ એ ટાઈપનું. આમાં એમણે કીધું કે એક છે અહંકાર અને બીજું આ જે અસ્મિતા કીધું. એટલે એફર્ટલેસ એફર્ટની અંદર રહેવું એ અસ્મિતા. અને એટલે એ અસ્મિતા છે એટલે ઈગો ને એ બધું છે ને, પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી એમાં રહે છે. અને દ્રષ્ટૃત્વ જે છે ને એ આપણું એસેન્શિયલ સેલ્ફમાં રહે છે. દ્રષ્ટૃત્વ છે એ આપણું એસેન્શિયલ, એટલે ઈ અસ્મિતામાં છે, ઓલો ઈગોમાં છે. એ રેફરન્સ છે. એટલે અસ્મિતા એટલે એ સંદર્ભથી કદાચ હશે કે હું દ્રષ્ટા છું. ના ભાઈ, અસ્મિતા તો ઈગોનો જ ભાગ છે. ના, અસ્મિતા ઈગોનો એટલે એક રીતે ઈગોનો ભાગ, એટલે ઈગોનો ભાગ છે અને નથી. એટલે એક જગ્યાએ ઈગોનો ભાગ છે, બીજી જગ્યાએ આત્માનો વિભાગ છે. એટલે મને એમ છે કે આમાં એમણે જે કીધું કે થાય છે થવા દેવું, પણ એની જાગૃતિ
રાખવી. એટલે એક રીતે દ્રષ્ટામાં રહેવું. એટલે અત્યારના માટે હું છું દ્રષ્ટા તરીકે, તો એ અસ્મિતા. પણ હું કંઈક કરું છું તો અહંકાર. એ ફોલ્સ પર્સનાલિટી, કન્ડિશનિંગ માઇન્ડ, ઇલ્યુઝરી હોય, એ બધું અહંકાર છે. એટલે અસ્મિતા છે ને એ એસેન્સનો ભાગ છે. ઓલો બધો ઈગો બધો છે ને એ પર્સનાલિટીનો, ફોલ્સ પર્સનાલિટીનો ભાગ છે. એ ટાઈપની વસ્તુ છે અસ્મિતા. એટલે હોવાપણું. પણ આપણે જ્યારે એ વન ઓફ ધ ક્લેશ છે ને અવિદ્યા પછીનો અસ્મિતા કે મેં એટલે ક્લેશ છે એ ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટીમાં ક્લેશ છે, અને અહીંયા એ પવિત્ર છે. એસેન્સમાં એક મને યાદ છે ભગવાન, આ અસ્મિતાનું જે ક્લેશ છે ને એના એમણે બે ભાગ પાડ્યા હતા. એક અસ્મિતાનો ક્લેશ અને એક અસ્મિતાનો સંસ્કાર. હા હા, બરાબર. ક્લેશ એવો હતો કે જેની અંદર હું અવિદ્યા હું સુંદર ના, છું એવું કંઈક. એટલે અવિદ્યામાંથી અસ્મિતા જન્મે ને અસ્મિતામાંથી એ ટાઈપની વસ્તુ. અને અસ્મિતાનો સંસ્કાર એટલે કે હું જે છું એનું ભાન. તો એ અસ્મિતાનો હું જે છું એનું ભાન છે એ અસ્મિતાનો સંસ્કાર. અને હું દ્રષ્ટા છું કે જે કંઈ પણ એને એટલે અસ્મિતા બે વસ્તુ છે, પ્રકૃતિમાં અને પ્રકૃતિની પારમાં. બે જગ્યાએ અસ્મિતાઓ છે. હજી આમાં કઈ પ્રશ્ન હોય તો કરી દો. આપણે આવી જ ગયું છે, આમ નથી આવ્યું ને. સમાધિપાદમાં ઘણું આવ્યું. એમાં એમણે એક દ્રષ્ટાંત આપ્યું હતું કે રસ્તા ઉપર જાય છે, બેહોશી છે, અને અચાનક કોકનો ધક્કો લાગી ગયો. તો હું પાછો આવી ગયો અને એમ કે ખબર નથી પડતી હું ચાલુ છું. તો એ કઈ અસ્મિતાનો ક્લેશ છે. પણ હાલે છે, બેહોશી હતી ને અચાનક ધક્કો આવી ગયો અને હાજરી થઈ ગઈ, અને હાજરીનું જો ભાન થયું તો એ અસ્મિતાનો સંસ્કાર છે કે હું છું. હાજરીનું ભાન થવું અસ્મિતાનો સંસ્કાર. અને ઓલું અચાનક હાજર થઈ ગયું કે ખબર નથી અને બોલાઈ ગયું તો રિએક્શન થઈ ગયું. હા, એ અસ્મિતાનો ક્લેશ. એટલે અસ્મિતા એક રીતનો એમ થોડા છુપણાનું કહેવાય કે હું આ છું અને એવું. ના, એટલે એક વસ્તુ યાદ રાખો, છુપણું છે ને એ કોન્શિયસનેસ છે. હુંપણું આવે ને એટલે અસ્મિતા છે. હુંપણું આવે, હું છું, મને કે હું છું, તો એ એક અસ્મિતા છે. પણ હું ફલાણો છું એ ઈગો છે. એટલે આ ત્રણ જગ્યાએ તમે વેચી નાખો. એક ખાલી છું એ કોન્શિયસનેસ છે. હું છું એ દ્રષ્ટિત્વ છે. દ્રષ્ટા હોય, બ્રહ્મ હોય કે ગમે તે હોય, તો એ બધું હું છુંમાં આવે. હું સંપૂર્ણ રીતે નીકળી જાય ને છું રે ને એ જગ્યાએ જવાનું છે. અને વચ્ચે પાછું હું આ છું, ઓફિસર છું, ફલાણો છું, પતિ છું, પત્ની છું, આ બધી વસ્તુ છે ને ઈગો છે. એટલે આ ત્રણ સેન્ટેન્સને તમે યાદ રાખો. હું ફલાણો છું, ફલાણો આવ્યું એટલે એ ઈગોનો ભાગ છે. અને હું છું ખાલી એ શુદ્ધ. આ બાજુ દ્રષ્ટિત્વ. એટલે ત્રણ સ્ટેપ છે. એક દ્રષ્ટિત્વ, એક વ્યાપકતા અને એક તથાતા, જેમ છે એમ. તો આ ત્રણ સ્ટેજ એના છે અસ્મિતાના. બાકી ઈગોના સ્ટેજ છે. એની મેળે કોઈને કોઈ આસન લઈ લે, પણ શરીર એની મેળે આસન લઈ લે તો નિદ્રામાં પણ શરીર એની મેળે આસન લઈ લે છે. રાતના શરીર પડ્યું હોય તો પગ એક બાજુ હોય, હાથ એક બાજુ હોય, ચહેરો એક બાજુ હોય, ગમે એમ શરીર પડ્યું હોય, પણ એ આસન ન કહેવાય. કારણ કે અંદર જે છે ત્યાં તમો ગુણ છે, અનકોન્શિયસનેસ. પણ એવી જ રિલેક્સ સ્થિતિ અને અંદર કોન્શિયસનેસ હોય, અંદર બોધ હોય, અંદર દ્રષ્ટા હોય, તો આ આસન સિદ્ધ. પ્રયત્ન શૈથિલ્યાત. પ્રયત્ન શૈથિલ્યાત. પણ યોગ સૂત્ર વધારે ગહેરાઈમાં જાય છે. અનંત સમાપત્તિ, અનંત સમાપત્તિ, અનંતની સાથે સુરતા લગાડવા છે. આપણું એટેન્શન છે, આપણું ચિત્ત છે, એ હંમેશા કોઈને કોઈ વિષય કે વસ્તુની અંદર ચોટેલું રહે છે. આપણે જો ઓબ્ઝર્વ કરશું, આપણે અંદર જોશું, તો આપણું ચિત્ત કોઈને કોઈ વિષય
વિષય એટલે ઇન્દ્રિયના વિષય અથવા કોઈ ને કોઈ વસ્તુ એમાં ચોટેલું હોય. વિષય અને વસ્તુ વિના આપણું ચિત્ત રહી શકતું નથી. ક્યાંક ચોટવાનો એને આધાર જોઈએ. અને વિજ્ઞાન એ છે કે કોઈ વિષય કે કોઈ વસ્તુમાં ચિત્ત ચોટે તો વૃત્તિ ઉઠવાની. વૃત્તિ ઉઠશે કંઈક ને કંઈક, એટલે કંઈ ને કંઈક પ્રવૃત્તિ છે એ થવાની. મૂવિંગ સેન્ટર એના કનેક્શન બધા સેન્ટર્સની સાથે છે. આપણને ખ્યાલ નથી કે આપણું શરીર અત્યારે બેઠું હોય તો શરીરનો કોઈ ને કોઈ પણ ભાગ છે એ ટેન્સ હોય. ટેન્સ એટલે તણાવપૂર્ણ. મોટે ભાગે તો આપણે હાથ પગ ને રિલેક્સ કરી લઈએ, પણ શરીરની અંદર સૂક્ષ્મ મસલ્સ છે, નાના નાના. આંખ છે, ચહેરાના સ્નાયુઓ છે, ભીતરના અમુક મર્મસ્થાનો છે, એ સદાય ટેન્સ રહેતા હોય. એ જે ટેન્સ રહેવાનું કારણ ધ્યાનીનો આપણે શરીર જોશો, કૃષ્ણમૂર્તિનું હોય, ઓશોનું હોય, તો એ શરીરની અંદર એક પ્રકારની ગરિમા હોય છે, ગ્રેસ. એ ગરિમા આવે છે ક્યાંથી? બે કારણે. એક કારણ રિલેક્સેશન અને બીજું કારણ અવેરનેસ, જાગૃતિ. એના શરીરની ભીતરની અંદર ઈગો બહુ ઓછો હોય. બહુ ઓછો એટલે જ્યારે જરૂર પડે ત્યારે લે. કરવાનો કર્તાનો ભાવ, વ્યવહારિક અંદર પર્સનાલિટીનો સેલ્ફ છે, એ બહુ જરૂર પડે ત્યારે ઉપયોગ કરે. આપણી જે હાલત છે એના કરતા એ લોકોની હાલત ઉલટી હોય. આપણી હાલત શું છે કે આપણી અંદર સાક્ષી ભાવ છે એ ક્યારેક આવે, જ્યારે ધ્યાનમાં બેસવાના હોય કે હાલતા ચાલતા હોય ત્યારે જરા સાક્ષી હાલે છે. એ લોકોની અંદર વ્યવહારિક ભાવ છે એ ક્યારેક આવે, એ સાક્ષી ભાવની અંદર. અથવા તો વ્યવહાર શાંત થઈ જાય ત્યારે એ લોકો સેલ્ફ રિમેમ્બરિંગ આત્મા પોતાની અંદર. અને અમુક સ્થિતિઓ વધારે ગહેરી ગઈ હોય તો એનું ચિત્ત છે વાસ્ટ એમ્પ્ટીનેસ ની અંદર. વાસ્ટ એમ્પ્ટીનેસ ને યોગ સૂત્રમાં અનંત સમાપત્તિ ગયા. એના ચિત્તની અંદર કોઈ વિષય કે કોઈ વસ્તુ નહીં, ફેલાઈ જાય. એટલે આપણી સ્થિતિ શું છે કે એક તો ભટકતું ચિત્ત છે. ભટકતું ચિત્ત છે એને સ્થિર કરવાને માટે આપણે કોઈને કોઈનો આધાર લઈએ. પછી એ મૂર્તિનો આધાર લઈએ. મૂર્તિ ઈષ્ટદેવની હોય, ગુરુની છબી હોય. કોઈ દીવાનો આધાર લે, સૂર્યચંદ્રનો આધાર લે, કોઈ બહારના કોઈ પણ પદાર્થનો આધાર લે. બધા જાત જાતના પ્રયોગો કરતા હોય છે ચિત્તને સ્થિર કરવા. પછી ક્યાંક સાંભળ્યું હોય કે ચિત્તને અંતર્મુખ બનાવવાનું છે, એટલે પોતાના શરીરની અંદર પણ કોઈને કોઈ વસ્તુનો આધાર લે. એટલે કોઈ શરીરમાં રહેલા ચક્રોનો, શરીરમાં રહેલા અંગોપાંગોનો કોઈ આધાર લે. કોઈ પણ પ્રકારનો આધાર લીધો એટલે એ કોઈ ઓબ્જેક્ટની સાથે એના ચિત્તનો અનુસંધાન છે. એટલે જ્યાં સુધી કોઈ વિષય વસ્તુ સાથે ચિત્તનો અનુસંધાન છે ત્યાં સુધી એ આસન છે એ હજી સિદ્ધ નથી થયું. શું કીધું? એ અનુસંધાન જરૂરી છે ભટકતા ચિત્તને માટે. ચિત્ત ને કોઈ બહારની વિષય કે વસ્તુ જોવે છે એટલી ભટકે છે. એટલે ભટકતા ચિત્તને સ્થિર કરવા માટે થઈને કોઈ દેવી દેવીના મૂર્તિનું ઓબ્જેક્ટ તરીકે કોન્સન્ટ્રેટ કરે અથવા શરીરની અંદર ચક્ર કે શ્વાસ કે કોઈ જગ્યાએ ચિત્તને જોડે તો એના કારણેથી ચિત્ત સ્થિર થાય છે. પણ
એ ચિત્તને સ્થિર કરવા પૂરતું જરૂરી છે, એકાગ્ર થાય. પણ એનો મતલબ એમ નથી કે આસન સિદ્ધ થઈ ગયું. એટલે આધાર છૂટે ત્યારે સિદ્ધ થાય એમ કહેવાનું એમ એવું છે. એટલે એમણે એવું કીધું કે જ્યાં સુધી કોઈ વિષય કે વસ્તુ કે ઓબ્જેક્ટ સાથે ચિત્ત ચોંટશે તો વૃત્તિ બનશે અને વૃત્તિમાંથી પ્રવૃત્તિ. પણ અધૂરું છે, હજી આગળ જવાનું છે. હવે એ જે વિષય વસ્તુ લીધી છે એ વસ્તુને પણ છોડી દે તો ચિત્ત ક્યાં જશે? તો એ ચિત્ત છે એ ઇન્ફાઇનાઇટમાં ચાલી જશે. ચિત્ત પોતે નિરાકાર છે, ચિત્તને કોઈ આકાર નથી. જેમ પાણી હોય, તમે જે વાસણમાં ગોળ ચોખંડું કે જેમાં નાખો એવા પ્રકારનો આકાર લઈ લે, એમ એટેન્શનને કોઈ તમારી તરફ જોયું તો તમારો આકાર લઈ લીધો, આની તરફ જોયું તો આનો આકાર લઈ લીધો. ઠંડીનો સાથે એટેન્શન ધ્યાન ગયું તો ઠંડીનો આકાર લઈ લીધો, એને કોઈ આકાર નથી. પછી દાખલા તરીકે તમારી સામોથી મેં આ બાજુ જોયું તો એને પકડી નથી રાખતું કે આ ભાઈને હવે જોયો તો એને પકડી રાખે, અહીંથી છૂટી ગયું, અહીંયા આવી ગયું. એટલે આમ એ હાવ નિરાકાર છે, કોઈ જગ્યામાં બંધાતું નથી. આત્માની અંદર કોઈ પણ ઓબ્જેક્ટની સાથે ચોંટી જવું એ પ્રોબ્લેમ છે. હે નહીં, સ્વભાવ નથી, મનનો સ્વભાવ છે, ચિત્તનો સ્વભાવ નથી. ચિત્ત આઈડેન્ટિફાઈ થઈ ગયું છે એની હારે, એટલે પ્રોબ્લેમ છે. ચિત્ત પોતાના સ્વરૂપને ભૂલી ગયું એટલે બીજા હારે આઈડેન્ટિફાઈ થઈ ગયું, પોતાને ખોઈ નાખ્યો છે. હવે ખોઈ નાખ્યા પછી એ જે એને મળ્યું છે એને છોડવા માંગતો નથી, જેની સાથે આઈડેન્ટિફાઈ થઈ ગયું છે એને છોડવા નથી. ગભરાય છે, અંદર મૂંઝારો થાય. મૂંઝારો જેને થાય છે એ પર્સનાલિટીના સેલ્ફને થાય, અંદર સહન ન થાય. કારણ કે હજી શરીરની રચના છે એ એને અનુરૂપ નથી થઈ. આપણા શરીરની રચના અને આપણું બ્રેન સિસ્ટમ અને આપણું માઇન્ડ, આપણું ચિત્ત છે તે કોઈને કોઈ વિષય વસ્તુને પકડી લે. કોઈ વિષય વસ્તુ વિનાનું હોય તો મન સ્વીકારશે એમ કેમ? અને વૃત્તિ નિરોધની અંદર એટલે આની અંદર એવું થાય, તમે ધ્યાનમાં ક્યારેક જાઓ કે બીજામાં જાઓ તો તમને ધ્યાનનો કોઈક અનુભવ થાય ને એમાં તમને એવું થાય કે કેટલાય લોકોને જુદા જુદા રીતે જુદું અનુભવ થતો હોય કે અંધારામાં વયો જાય છે ને હવે શું થશે, હવે એનું પોતાનું જે ધારણા કરેલું વ્યક્તિત્વ હતું એની અંદર ક્યાંક વિસર્જન થઈ જશે તો, અથવા વધારે પડતી શાંતિ આવી ગઈ તો હવે ક્યાંક હું ખોવાઈ જઈશ તો. એટલે એ આપણી અંદરનું જે મન છે એ કોઈને કોઈ વસ્તુને પકડવા માટે ટ્રાય કરે છે ને, અને જ્યારે એ વસ્તુ પકડાતી નથી એટલે ગભરાઈ જાય છે. થોડી વાર માટે તમારી અંદર વિચાર બંધ થઈ જાય તો તમને એમ લાગે હવે મારું શું થશે. એટલે આ કોણ? ગોડપાદાચાર્ય મહારાજ છે, શંકરાચાર્યના ગુરુના ગુરુ. એટલે એમ કે છે કે આત્માની અંદર નિર્ભયતા છે, અમૃત છે. હવે એ આત્માની અંદર ભેદવાદી લોકો એની અંદર જ્યારે એન્ટ્રી મારે છે ત્યારે એને ભય લાગે છે કે આપણે મરી જાશું તો. એટલે જે અમૃત તત્વ છે એની અંદર મરવાની બીક લાગે છે આ ભેદવાદી લોકો. એટલે ભેદવાદી એટલે જે મન સાથે તાદાત્મ્ય કરેલું છે એવા લોકો. એમ આમાં એક પોઈન્ટ એમણે એવું કીધું હા, કે આધાર લીધો પછી એ આધારને છોડી દો તો ચિત્ત ઇનફાઇનાઇટમાં ગયું. એટલે અને અગાઉ આ સમાધિ પદની અંદર જ કેમ સત્સંગમાં કીધું હતું કે કોઈકે પ્રશ્ન પૂછ્યો હતો એટલે એમણે કીધું કે કોઈ એક ઓબ્જેક્ટને જુઓ અને પછી ડ્રોપ ધ ઓબ્જેક્ટ, આઈ માસ્ટર. બરાબર. એટલે હું શ્વાસ ઉપર આવું એકાગ્ર થઈને પછી શ્વાસને છોડી તો એ ઇનફાઇનાઇટમાં વયું જાય. એ પછી વાત આપણા જે આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ કર્મકાંડો છે ને એની અંદર ગણપતિ ને પેલું સ્થાપન કરે ને પછી શું કરે? વિસર્જન. બરાબર. બીજામાં ક્યાંક છે બીજી ક્રિયાકાંડ કઈ છે કે એની અંદર એ કઈક દુર્ગા પૂજા થાય એમાં દુર્ગાની મૂર્તિને પણ એવું જ કરતા. હા, એટલે એ એમ બતાવે છે તમે અત્યારે જે પકડેલું છે એ તમારે છોડવાનું છે.
પકડી નથી રાખવાનું, એમ કહેવાનું તાત્પર્ય. હા, હવે તમારો પ્રશ્ન શું? એટલે મને એમ હતું કે ડ્રોપ જે આધાર છોડી દેવાની વાત કરે છે, એટલે હું અત્યારે શ્વાસને જોઉં છું એટલે મેં એને ઓબ્જેક્ટ તરીકે શ્વાસ ઉતરવામાં આવ્યો. હવે એમ કે આધાર છોડી દો એટલે એનો મતલબ એમ કે હવે શ્વાસને ન જોવું એવું કે એટલે ઈ છોડવાનું જે કે છે એ કઈ રીતે સમજાય? એટલે ઈ બુદ્ધિમાં આવે એવું નથી. એ બુદ્ધિ આગળનો મળી જાય. ના, એટલે એ બુદ્ધિનો વિષય નથી, એ બુદ્ધિનો વિષય નથી. છતાંય મેં તમને એવું સમજાવ્યું છે કે જે અસ્તિત્વની સાથે તમારું યોગ થાય છે ને, અસ્તિત્વ સાથે કનેક્શન થાય છે ને, એટલે અસ્તિત્વનું જ્ઞાન, અસ્તિત્વનો પ્રેમ, અસ્તિત્વનો આનંદ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ઉપર છવાઈ જાય છે. છવાઈ જાય છે એટલે એને એમ ખ્યાલ આવે છે કે હવે આપણી જરૂર નથી. એટલે પ્રયાસ કરનાર છે ને, પ્રયાસ કરનાર, હવે જે વસ્તુ હાજરા હજુર છે એના માટે તમે શું પ્રયાસ કરશો? ઈ એક આ પ્રકાશ દ્વારા આ મન બુદ્ધિને જ સમજ થઈ ગઈ છે. આ જે આ સો કોલ્ડ મન બુદ્ધિ નથી, આ હાયર તત્વમાંથી આવેલી ઇન્ટેલિજન્સનો પ્રકાશ એની અંદર જાય છે, અને એ ઇન્ટેલિજન્સના પ્રકાશની અંદર એને ખબર પડે છે કે આ જે એટલે પ્રયત્ન શેનો કરું, જે હાજર છે. એટલે ના, એટલે આ એની પ્રતીતિ છે, એટલે આ કોઈ કલ્પના નથી, એની પ્રતીતિ છે કે એની હાજરી છે, એટલે હાજરીને એનો અનુભવે છે પ્રતિપલે. એ હાજરી છે એવો એનો અનુભવ છે, એટલે ઓને એમ થાય છે કે હવે મારી હાજરીની જરૂર શું છે, એટલે એ એની મેળે વિસર્જન થાય. કરવાનું ન હોય, થઈ જાય એમ. પણ આ પ્રોસિજર થોડીક અઘરી હોય છે. લગભગ લોકો કરવા એટલે આ જગ્યાએ આવી ન શકે, ને આવે તો થોડુંક આ કરી ન શકે. એટલે ઘણીવાર સંતોષની ભૂમિકાઓ નિર્માણ થતી હોય કે જેથી આગળના દ્વાર બંધ થઈ જાય. કારણ કે આ અવસ્થાની અંદર જ આનંદ ઘણો છે. આ અવસ્થાની અંદર જ આનંદ એટલો બધો છે કે એ આનંદ હવે એ આનંદ અને આનંદને અનુભવ કરનાર બે છે, એને ખબર નથી. હવે આનંદનો અનુભવ કરનાર ન રહે એ જગ્યાએ જવાનું એ તરફ જાય, કારણ કે કંઈક હશે તો વૃત્તિ જાગશે. એટલે ક્યારેક તંત્રની અમુક વિધિઓ છે કે જે આકાશની અંદર જવાની વાત કરે. એટલે શરૂઆતની અંદર ખુલ્લા આકાશમાં, પણ ખુલ્લા આકાશમાં કોઈ પણ વાદળું નહીં કે કોઈ તારો નહીં કે કાંઈ નહીં, ખુલ્લા આકાશની દ્રષ્ટિ જવાની. એટલે ધીરે ધીરે એના અંદર ટેવ પડી જાય કે દ્રષ્ટિ અંદરનું એટેન્શન છે એ વિષય વસ્તુ વિના રહી શકે. ક્યાં જઈને અટકે છે ખબર નથી. પછી એ પોતાના અંતર આકાશમાં જાય. બહાર જે રીતે એટેન્શનને જવા દે એ રીતે અંદર એટેન્શન જવા દે. એટલે અંદર પણ ક્યાંય કોઈ વિષય વસ્તુ નહીં, નહીં તો અંદર કોઈ ચિંતન ની ધારા. જેમ કે જૈન માસ્ટર્સોની અંદર સાધકોને કોઈ કોવાન આપે, કોઈ કોયલો આપે, કોઈ ભાવ પ્રદેશની અંદર કોઈ ભાવને આશરો લે, અંદર કોઈ વૃત્તિનો આશરો લે, અને અંદર નું જગત છે ઘણું બધું રહસ્યમય છે, કોઈને કોઈનો આધાર લે. એટલે જ્યાં સુધી એ આધાર અંદર પણ છે ત્યાં સુધી અનંત સમાપત્તિ નથી. અનંતની સાથે સુરતા, એ આધાર લેવો પણ પછી છોડી દેવો, જસ્ટ લેટ ગો. પણ છોડી દેવો જે શબ્દ છે એ છોડનાર કોઈ નથી. શું કહેતા હતા? એમણે કીધું કે ચિત્તને હા હા વખત આકાશનું ધ્યાન કરવાની વાત કરે છે, તેમાં કોઈ વિષય વસ્તુ નથી, છતાં ચિત્ત ટકી શકે એવી એને ટેવ પડે. પછી એક વખત એ થઈ જાય પછી આવી રીતે અંદર જાય કે જેમાં અંતર આકાશમાં અંતર આકાશમાં જાય. અને ઝેન ના ઓલાનું કંઈક આપણી અંદર અંતર આકાશ કેવું છે? અંતર આકાશની અંદર આમ અત્યારે તો વિચારો, ક્યારેક શાંતિ, ક્યારેક ભૂતકાળ,
ક્યારેક ભવિષ્યની કલ્પના, એ બધી વસ્તુ આમ ફ્લક્ચ્યુએશનની અંદર. એટલે ચિત્તનું જે છે ને એ અંતર આકાશ છે. ચિત્તનું આકાશ છે ને, ચિત્તનું આકાશ છે. ચિત્તના આકાશ સુખમાં વૃત્તિ રહે છે. અને ચિત્તના આકાશની અંદર એક વૃત્તિ ઊભી થઈ, બીજી વૃત્તિ નથી ઊભી થઈ, વચ્ચેનો જે કાળ છે ને એ ચિદાકાશ એટલે ભાનનું આકાશ, એ ટાઈપની વસ્તુ. હા, બીજું શું કહેતા હતા તમે? એટલે કે અંદર પણ આ ઝેન ઓલાની અંદર પણ કોકની ને કોક અંતર જ્યારે જાય છે ત્યારે કોઈક આધાર આપે છે, કે કોઈ કોયડો આપે અથવા તો કોઈ ભાવ પ્રદેશનો આધાર આપે, પણ કે આ આધારને છોડી દેવું. અને પછી એમણે છોડવાની જે વાત કરી, લેટ ગો, એ એવી રીતે નહીં કે હું છોડું છું એમ, પછી આગળ પોઝ. એટલે આની અંદર જે સાક્ષીત્વ જે પ્રગટ થાય છે ને, સાક્ષીત્વ જે પ્રગટ, હજી એમાં એક શબ્દ એક બોલ્યા હતા કે એ આધાર જ્યાં સુધી છોડે નહીં ત્યાં સુધી અનંત જે છે એની સાથે કનેક્શન થાય નહીં. આવું એક એટલે આની અંદર જે આ જે સાક્ષીત્વ છે ને, એ સાક્ષીત્વની કામના ન જાય. તમે કોઈને કોઈ પ્રકારની, એટલે તમે જાગૃતિનો અભ્યાસ કર્યો છે તો તમે ગમે એમ કરીને જાગૃતિ રાખવાના અભ્યાસને ચાલુ રાખો. એટલે જાગૃતિના અભ્યાસને તમે ચાલુ રાખવાનો પ્રયત્ન કરો ને, એ તમને ઇન્ફિનિટીમાં ન જવા દે. એટલે એક જગ્યા એવી આવે છે કે સાક્ષીત્વના પ્રયત્નને પણ છોડી દેવો પડે છે. સાક્ષીત્વના પ્રયત્નને છોડી દેવો પડે. એટલે પ્રયત્ન કરનાર કોઈને કોઈ પ્રકારે કંઈક, ભલે કોઈ પ્રકારની અસ્મિતા છે, પણ એ અસ્મિતાની જરૂર નથી. એમ એ ટાઈપની વસ્તુ છે. એટલે અઘરામ અઘરું કામ અહીંયા આ જગ્યાએ પહોંચવું લગભગ ઇમ્પોસિબલ જેવું છે. ઘણી વસ્તુ તમને શાંતિ, આનંદ, પ્રેમ, એટલે ઘણી વસ્તુ તમારી અંદર આવી ગઈ હોય છતાંય એ હજી અધૂરું જ હોય. એટલે અંદર એક વસ્તુ તાક કરવાનું, કાં તો જોવાનું, આ કંઈક કરવાનું, કંઈક ને કંઈક, એ અસ્મિતા ચાલુ રહીએ. એ આધાર છૂટી જવો જોઈએ. એ આધારને પકડવાનો નથી. આધારને પકડશે એ પણ ઈગો, આધારને છોડશે એ પણ અહમ. પણ એ આધાર છે પકડો અને ધીરે ધીરે છૂટી જાય. જ્યારે છૂટી જાય ત્યારે પ્રયત્ન શૈથિલ્યાત અને અનંત સમાપત્તિ, અને એ વખતે જે સ્થિતિ બને છે એ આસંસિદ્ધ થઈ ગયું. એનું પરિણામ શું આવે છે? તતઃ દ્વંદ્વ અને અનભિઘાત. અને એ વખતે ડ્યુઆલિટીસ, દ્વંદ્વ છે એ હવે ડિસ્ટર્બ નથી કરતા ચિત્તને, વૃત્તિને, અથવા કહે તો આપણને, કારણ કે આપણે હજી ચિત્તની સાથે આઈડેન્ટિફાય છીએ. દ્વંદ્વ એટલે શું? આપણે જોયું કે એક બાજુ શરીર છે, બધાને નજરમાં પડે છે, અને એક બાજુ આપણો રિયલ આઈ છે કે જે હજી વસ્તુ પકડમાં નથી આવી. એની વચમાં જે છે એ બધા 7 સાયકિક સેન્ટર્સો છે. હાયર થિંકિંગ, હાયર ઇમોશન, સેક્સ, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, લોઅર ઇમોશન અને લોઅર. એમાં જે 4 અને 3 એવા 2 વિભાગ, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ, લોઅર ઇમોશન અને લોઅર થિંકિંગ, આ જે 4 સેન્ટર્સો છે એ 4 સેન્ટર્સની અંદર ડ્યુઆલિટીસ છે. ડ્યુઆલિટીસ એટલે ત્યાં દ્વંદ્વ છે. આપણો વિચાર છે થિંકિંગ સેન્ટર, તો ત્યાં ડ્યુઆલિટી છે. ડ્યુઆલિટી એટલે યસ અને નો. આ કરવું છે અને આ નથી કરવું, આ વિચારવું છે અને આ નથી વિચારવું. અમુક વસ્તુનો ઇનકાર છે, અમુક વસ્તુનો સ્વીકાર છે. વ્યવહાર એમ જ ચાલે છે. થિંકિંગ સેન્ટરની અંદર ડ્યુઆલિટી. પછી ઇમોશન સેન્ટર છે, એની અંદર એક ડ્યુઆલિટી છે, લાઇકિંગ અને ડિસલાઇકિંગ. આ વ્યક્તિ સાથે ફાવે છે, આ વ્યક્તિ ગમે છે અને આ વ્યક્તિ નથી ગમતી. ગમો ન ગમો. એટલે અમુક ઠેકાણે આપણો જીવ ખેંચાય છે, એટ્રેક્શન થાય છે, અમુક ઠેકાણેથી રિપલ્ઝન થાય છે. રાગ અને દ્વેષ, આ દ્વંદ્વ છે. મૂવિંગ સેન્ટર છે, એની અંદર દ્વંદ્વ છે. પ્રવૃત્તિ
એટલે શરીરની કર્મેન્દ્રિયો છે એ કામકાજ કરે સવારથી સાંજ સુધી, અને રાતના છે આરામ કરે, એક્શન અને ઇનએક્શન. અને ઇન્સ્ટિંક્ટ સેન્ટરની અંદર ડ્યુઆલિટીઝ જુદા પ્રકારની છે, અને એ છે પ્લેઝન્ટ અને અનપ્લેઝન્ટ સેન્સેશન. આંખને અમુક ગમે છે, અમુક નથી ગમતું, જીભને અમુક ભાવે છે, અમુક નથી ભાવતું. આ બધી ડ્યુઆલિટીઝ છે. જ્યાં સુધી ડ્યુઆલિટીઝ છે ત્યાં પર્સનાલિટીનો અને ઇલ્યુઝરી ઇમેજિનરી સેલ્ફ વસે છે. પછી આવે છે સેલ્ફ સેન્ટર. સેલ્ફ સેન્ટરની અંદર એસેન્શિયલ સેલ્ફ છે, અને ત્યાં ડ્યુઆલિટી નથી. સેન્ટરમાં ત્યાં પોલારિટી છે. એટલે એક સ્ત્રી શરીર છે અને એક પુરુષ શરીર છે. એટલે એક શરીરને બીજા શરીર પ્રત્યે એટ્રેક્શન અને રિપલ્શન થાય, પણ એની અંદર ક્યાંય ડ્યુઆલિટી નથી, દ્વંદ્વ નથી. હાયર ઇમોશન સેન્ટર અને હાયર થિંકિંગ સેન્ટર છે એ દ્વંદ્વથી મુક્ત છે. એટલે સાક્ષી છે એને દ્વંદ્વ નથી. એટલે આ સંબંધની અંદર પ્રયત્નની શિથિલતા થઈ, એટલે પર્સનાલિટીનો સેલ્ફ છે જાતો રહ્યો, અને અનંત સમાપતિ ભયામ થયો. એટલે એસેન્શિયલ સેલ્ફ છે એ પણ શાંત થઈ ગયો. એટલે પછી કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ છે એનાથી આ મુક્ત થઈ ગયો. દ્વંદ્વ ડ્યુઆલિટી છે એ દરેક સેન્ટરની અંદર પ્રકૃતિએ મૂકેલી છે. શા માટે મૂકેલી છે? કે સતત જ એક ઘડિયાળનો દોલત ચાલે છે એમ જીવનની ગતિ ચાલે છે. ડ્યુઆલિટીને કારણે પ્રવૃત્તિ છે. આપણને જેમ કે થિંકિંગ સેન્ટર છે એને વાંચવાની ઈચ્છા થઈ, એટલે વાંચવા તરફ એક ગયો, એની વૃત્તિ ગઈ, એને કારણે વાંચવાની પ્રવૃત્તિ શરૂ થઈ. એ વાંચતા 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 પછી એને થાક લાગે. થાક લાગે એટલે હવે વાંચવાનું છોડી દીધું, હવે બીજી બાજુ ગઈ. પછી ધીરે 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 બીજી બાજુ છે, પછી એને ત્યાં થાક લાગે, કંટાળો આવે, એટલે ફરીથી પાછું કંઈક વાંચે, ફરીથી પાછું આ થાય. એટલે આ રીતે થિંકિંગ સેન્ટરની અંદર સતત આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. એવી રીતે ઇમોશન સેન્ટરની અંદર સતત એક પ્રત્યે જીવ ખેંચાય, એટલે ધ્યાન ખેંચાય. ધીરે 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 જેની સાથે બહુ જ જીવ લાગ્યો હોય ત્યાંથી થોડો કંટાળો આવે, એટલે થોડી વાર આપણે કહીએ છીએ એવા પ્રકારનો પ્રેમ જાગે, પછી થોડી વાર પછી ઘૃણા જાગે. એને સાથે રહેવું ગમે, વળી સાથે દૂર ભાગવાનું મન થાય, વળી પાસે રહેવાનું મન થાય. આ રીતે સતત પેન્ડ્યુલમ ચાલ્યા કરે છે. મૂવિંગ સેન્ટરમાં પણ આ રીતે અમુક વખતે ખૂબ કામ કરવાનું મન થાય, વળી પછી થાય કે બધું છોડી દેવાનું મન થાય. પછી શરીર બહુ ભર્યું રહે એટલે કઈ કંટાળો આવે, ફરીથી પાછું એને કામકાજે વળગે. આ રીતે સતત પેન્ડ્યુલમ ચાલ્યા કરે છે. ઇન્સ્ટિંક્ટ સેન્ટરમાં પણ આ રીતે ક્યારેક ખાવાનું બહુ જ ભાવે, પછી ખાતા 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 એમ થઈ જાય કે હવે બહુ ખાધું, એટલે પછી કંઈક રોજે રોજનું આ શું ખાવું, એટલે પછી કંઈક નવું. આ રીતે સતત લોઅર સેન્ટર્સ છે એ બધા પ્રકૃતિના કાર્ય છે અને પ્રકૃતિને સહયોગ આપે છે, માટે ત્યાં ડ્યુઆલિટી કહે છે. આપણી યાત્રા છે એ પ્રકૃતિ તરફની યાત્રા નથી, સંસ્કૃતિ તરફ કેવું હોય તો, નહીં તો ચૈતન્ય તરફની યાત્રા છે, એવોલ્યુશન. અને એવોલ્યુશનની અંદર ડ્યુઆલિટીથી પર જવાનું છે. તો ડ્યુઆલિટીથી પર કઈ રીતે જવાય? તો ઘડિયાળનું દોલક છે, તો આ બાજુ જશે તો આ બાજુનું મોમેન્ટમ રહેશે, અને આ બાજુ જશે તો આ બાજુનું મોમેન્ટમ રહેશે. રાઈટ જશે, જમણી તરફ જશે તો ડાબી તરફનો એક ગતિ પકડશે, ડાબી તરફ જશે તો જમણી તરફની ગતિ પકડશે.
એટલે જે સાધકને ખબર નથી એ સાધક ગમે એ એક બાજુ ચાલ્યા જાય, સંસારથી કંટાળી અને આશ્રમમાં ચાલ્યા જાય, તો આશ્રમથી કંટાળીને સંસારમાં ચાલ્યા